હેલો એવરીવન, અત્યારે ગુંદની પેન બની રહી છે. ગુંદનો મેં પાવડર કરી અને ચોખ્ખા ઘીમાં સાંતળ્યો. સતળાઈ ગયા પછી 1 લીટર મેં દૂધ નાખ્યું છે, અમૂલ ગોલ્ડ. હવે આ ઓગળી ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ ફાટી ગયું છે, એટલે એની કણી પડી ગઈ છે. આ કણી ટેસ્ટમાં ખૂબ સારી લાગશે, માવા જેવો ટેસ્ટ આવશે. અને હવે સંપૂર્ણ ગુંદ ઓગળી ગયા પછી એની અંદર મગજતરીના બીનો પાવડર, બદામનો પાવડર, કાજુનો પાવડર અને એની અંદર સૂંઠનો પાવડર, પછી એની અંદર નાખવામાં આવશે ગોખરું પાવડર, પીપળા મૂળ પાવડર અને પિસ્તા પાવડર, અને પછી એમાં કાતરેલો ગોળ નાખવામાં આવશે. અને ગોળ ગળી ગયા પછી એની અંદર આપણે ઇલાયચીનો પાવડર પણ નાખીશું. અને એ ઉપરાંત એની અંદર કોપરાનું છીણ પણ નાખવામાં આવશે અને એ ઉપરાંત એલચી પણ નાખવામાં આવશે. અને એ બધું નખાઈ ગયા પછી જાયફળ નાખવામાં આવશે, એટલે આનો ટેસ્ટ ખૂબ સરસ થશે. અને ઉપર ખસખસથી એને ગાર્નિશ કરવામાં આવશે. તો આ રીતે પેંદ બને છે. અને પેંદ બની જાય એટલે એ લચકો પડતી બને અને ઠરે એટલે આપણે એને એક બાઉલની અંદર અથવા તો ડબ્બાની અંદર સર્વ કરવાની હોય છે.